श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ओम श्रीहरिं परमानन्दं उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जे स्वरूप समझा विना पाम्यो दुखानंत समझाव्યું જે પદ નમો। श्री सद्गुरु भगवंत अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणे ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। सांख्य योग बीजो अध्याय श्रीमद् भगवद गीता शुक्रवार માના દિવસો છે આજે. ભક્તોએ દિવસો પાડી દીધા છે પોતાના ઈષ્ટોને યાદ કરવાના દિવસ. બધા જ એના દિવસ છે બધું જે છે પણ મારી વૃત્તિ મારા ઈષ્ટમાં જ્યાં હોય ત્યાંથી ફેર મને બીજામાં બીજા બધામાં એને શું કહેવાય પેલા એકમાં મારો અહંકાર સમર્પિત થાય પછી બધામાં થઈ શકે. તો આજે મને કોઈ શ્લોક જ યાદ નથી આવતા. તો આજે મને દિવસમાં મારા ચરણોમાં પ્રાર્થના કે આપણને શક્તિ આપે. આપણો આવો મોહ આપણે કોઈ સાંખ્ય કઈ સમજીએ થોડું જ્ઞાન સમજીએ થોડો સ્વીકાર સમજીએ ખોટી સમજણને ઓછી કરવી એ સાચી સમજણનો પહેલો પ્રયાસ છે. સાચી સમજણ તો અંદર પડી જ છે ખાલી ખોટી સમજણને કાઢવી એ જ સાધના છે. તો અમારા માતાજીનો આજે કંઈક છાપામાં કોઈ કટિંગ મોકલાવ્યું છે મને 125 જન્મ જયંતિ છે. મને એમની તિથિ ખબર નથી પણ ઇંગ્લિશ ડેટ પ્રમાણે બીજી તારીખે રાતના એટલા રવિવારે થશે 125મી જન્મ જયંતિ આનંદ મહિમાની. તો બોલી શું શકાય એમ. ત્યાં તો મને આપેલું હતું તો મને એમ હતું કે તિથિ ખબર નથી બંગાળી તિથિ પ્રમાણે તો બસ કઈ કહી શકાય એમ નથી કરીને દેખાડો થોડું મૌન થઈ જાય એટલું જ માની શકે. તો આજે કઈ બોલાતું નથી એટલે તો પ્રવેશ કરીએ આપણે કે બીજો અધ્યાય છે આપણો સાંખ્ય યોગ પ્રસાદ યોગ શરણાગત યોગ જ્ઞાન યોગ. શુદ્ધ ચેતનામાં પ્રવેશ કરવું એને સાંખ્ય કહેવાય છે. શુદ્ધ ચૈતન્યમાં પ્રવેશ કરવું. હું પૂર્ણ સાક્ષી ભાવે જોવા લાગુ ત્યારે સાંખ્ય પૂરું થઈ ગયું. હા મને પ્રવેશ આપણે મને બધી ભૂમિકા જોઈ લીધી. સ્વામી રામ સુખદાસજી સાથે સાધક સંજીવની અંતર્ગત જ્ઞાનેશ્વરી અંતર્ગત ગીતા ભાષ્ય અંતર્ગત પણ જોઈ લીધી.
હવે મને જે અન્વય પણ થઈ ગયો પહેલા શ્લોકનો. સંજય ઉવાચ પહેલા અધ્યાયના 4 અર્જુનને મોહ થઈ જાય છે, એની યાત્રા છે. આપણા મોહ, આમ આપણને મોહ કયો કહેવાય એની સાથે ચેક કરી લે. આ મોહરૂપી આસક્તિ ઈશ્વરથી, કર્મથી, જીવનથી વિમુખ કરી દે છે સાહેબ. અને ભ્રાંતિ વાળું જીવન જીવવું નથી. આપણે તો પ્રકાશમાં જીવવું છે. આપણે તો સમજણમાં જીવવું છે. જીવન કોને કેવની ચાવી ભગવદ્ ગીતા જે જાણી લે ને ભાઈ શરૂ કરીએ. ખાલી ટાઈપ બદલવાની છે, એટીટ્યુડ બદલવાની છે, ખાલી દ્રષ્ટિ બદલવાની છે. આ દ્રષ્ટિ બદલવાની યાત્રા છે. આ રાગ દ્વેષના ચશ્મા કેવી રીતે ઉતારવા, નિર્ગ્રંથ થઈને કેવી રીતે દિવ્ય ચક્ષુ સંજયને મળે, એમાં આપણને બી મળે એવી પ્રાર્થના સાથે ટીકા પર પ્રવેશ કરીએ રામસુખદાસજી સાથે સાધક સંજીવની અંતર્ગત. તમ તથા કૃપયા આવિષ્ટમ, જેનો ફરીથી એક વાર શ્લોક કહી દો એટલે મને પહેલો શ્લોક જે હતો. સંજય ઉવાચ તમ તથા કૃપયા આવિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિષિદંતમ ઇદમ વાક્યમ અને ઉવાચ મધુસૂદન. આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તે અર્જુનને શોક કરતા અને આંસુઓને લીધે જેમના નેત્રોની જોવાની શક્તિ રૂંધાઈ રહી છે, ભગવાન મધુસૂદને આ આગળ કહેવાય છે એ વાક્ય કહ્યું. આ ભૂમિકા છે. ભગવાન શું કહે છે 2 શ્લોકમાં. ભગવદ્ ગીતા 11મા શ્લોકથી શરૂ થાય છે. આપણે મોહની ભૂમિકા તપાસીએ, શરણાગતિની શરૂઆત કરીએ. આ 10મો અધ્યાય સાધકોનો અધ્યાય છે સાહેબ. પછી તો સાધકમાંથી સિદ્ધ બનાવવાની યાત્રાના 11 થી 20 નંબર શ્લોક, 30 નંબરના શ્લોક. છતાં બી આપણે એવા ને એવા રહીએ તો પછી આગળની ભગવદ્ ગીતા ચાલતું જ રહેશે, ચાલતી રહેશે. આપણે પણ માનતા નથી. ઈશ્વર પણ કહે છે કે હું મને પૂરું કરીને દેખાડી. આપણે ભગવાનની વાત કોઈ માનતા નથી. ગજબ ના પાડી દેશું. અમારા જેવા કેવી રીતે કરી શકે. દુઃખદાયક ઘટના. આચાર્ય રજનીશને એક પ્રસંગ યાદ, એટલે એને જે કોટેશન બહુ યાદ આવ્યો, બહુ વર્ષો પછી યાદ આવ્યું છે. એમ કે ભાઈ એક વ્યક્તિ હતો, એને બહુ શરાબ પી લીધો, એને વધારે પીવાઈ ગયો હશે. તો આવી ગયો જ્યાં રહેતો હતો ત્યાં. બધાને પૂછવા લાગ્યું મારું ઘર ક્યાં છે, મારી માં ક્યાં છે, મારું ઘર ક્યાં છે, મારી માં ક્યાં છે. હવે બધો અવાજ થઈ ગયો. તેની માં બહાર આવી. એને કીધું ઓહો મારો ક્યાં, હું તારી માં ને આ તારું ઘર ક્યાં, મારું ઘર નથી ને મારી માં નથી, આ ઘર નથી ને મારી માં નથી. આજુબાજુ વાળે કીધું કે આને વધારે પીવાઈ ગયો સાહેબ. એની માં સાચી છે, એની ઘર સાચું છે, ના પાડે છે. એમાં એક જ્ઞાની માણસ હતો, સમજદાર જ્ઞાની. સમજદારી જોયે ભાઈ. બહુ ઓલું બધું શ્લોક બોક આવડે ને બધું ગંભીર ને પછી બધું એ બધી થોડું બધું વિરોધ ને એ બધી નહીં સાહેબ. એટલે જ્ઞાની ને એવી છાપ છે લોકોના મધ્ય. એ બધું નહીં હોવી જોઈએ. જ્ઞાની સરળ હોવો જોઈએ, વિનમ્ર, એટલે જેવો છે નોર્મલ હોવો જોઈએ. એને જોયું કે આને શું સમજાવવું. એને ગાડું કાઢ્યું. ગાડું હશે જ. એને કીધું કે શું થયું સાહેબ તમને. મારું ઘર ખોવાઈ ગયું, મારી માં ખોવાઈ ગઈ. એને કીધું બહુ સારી વાત છે, પણ આ બધા કહે છે કે આ તમારું ઘર છે. કે તો ખોટું બોલે છે કે નહીં, મને બરોબર ખબર. તમારું ઘર ક્યાં છે, તમારી માં પણ હું જાણું. હા કે જો આ સાચો માણસ મળ્યો, પીવે નશામાં હશે, ગાડું મને લીધું ને ગાડું ફેરવ્યું એના ઘર પાસે, કોઈ બીજા પાસે, ત્રીજા પાસે, થોડું ફરી ગયું ગાડું. ને પછી એને કીધું જો આ તારું ઘરે કે આ મારી માં છે, બસ આ જ છે સાહેબ. કૃષ્ણ કહે છે કે મારું જગત છે. આપણે કે મારું જગત છે. થોડો નશો થઈ ગયો સાહેબ, આસક્તિનો ને મોહનો. સર હવે કોઈ શાસ્ત્ર આવીને એમ કે છે કે નહીં તને હું તને દેખાડું, તારો નશો ઉતારું, થોડું ફેરવી દઉં સાહેબ. ફરી ફરીને ત્યાં જ લઈ જશે. જીવનમાં ફરી ફરીને ત્યાં જ જવાનું છે. જન્મ પછી આ જ ઈશ્વર પાસે જવાનું છે. થોડો નશો ઉતરી જાય. થોડો અજ્ઞાનના અવિદ્યાના નશા બહુ જોરદાર નશા હોય સાહેબ. શાસ્ત્ર મદદ કરે છે. ગાડું ફેરવશે કે આ ઘર, આ ઘર, આ ઘર, આ ઘર. નહીં સાહેબ, કોઈ નહીં. તારું અસલી ઘર, જેને બુદ્ધ નિજ ઘર કહે છે સાહેબ. નિજ ઘર એટલે આત્માનું ઘર. માં પરમાત્માને કહેવાય સાહેબ. એ કે હું તારો, એની માં કે તું મારો છોકરો. અમારા જેવા તમારા સાહેબ. આ ઘર તારું કે આવા ઘર અમારા હોય છે. ગજબ યાત્રા છે. અરે આત્મા તારું ઘર છે કે અમારા જેવાના ઘર ક્યાંથી હોય. નશો છે આસક્તિ નો સાહેબ. કઈ આસક્તિ સાહેબ? કૃપયા આવિષ્ટમ. મોહ જે છે ને, મોહ એવો આવરણ કરી દે. મોહ આવરણ ને કહેવાય છે. આપણે બહુ વાત, ચાલો આપણે બહુ બધો ટોપ સબ્જેક્ટ છે સાહેબ. આપણે પોતાની જાતને એમાં તપાસતા રહીશું સાહેબ. ટોપ ક્લાસ અધ્યાય છે. 10 શ્લોક ભૂમિકાના છે. ભગવદ્ ગીતા ત્યારે શરૂ થાય. ગાડું ફર્યું છે હમણાં 31મા શ્લોક થી ગાડું ફરશે.
ભગવદ ગીતાના 7મા શ્લોકમાં પૂરું થશે ને અર્જુન કહેશે કે નહીં સાહેબ તમે કહેશો એમ કરી તમે પહેલા કહી દે ને તો ના થોડું ફરી લઈએ આપણે બધા અધ્યાયો ફરવાના છે. આચાર્ય રજનીશના ઋણ સ્વીકાર સાથે સાહેબ આવડે છે, સમજાય છે, એની વાતો પકડાય છે થોડી, એટલે મને કામમાં લાગે. આપણે તાળો મળવા માટે ટીકાટમ તથા કૃપયા આવિષ્ટમ. અર્જુન રથમાં સારથી રૂપે બેઠેલા ભગવાન એવી આજ્ઞા કરે છે પેલા અધ્યાય સાર કે કરુણાથી કેમ ઘેરાઈ ગઈ ભૂમિકા આપી દેવાય, પેલા આપી દીધી ફરીથી એક વાર સાહેબ એવી આજ્ઞા કરે છે કે હે અચ્યુત, જે બધી પરિસ્થિતિમાં ચ્યુત ન થાય, જે વિકાર ના આવે, નિર્વિકાર રહે, એને અચ્યુત કહેવાય. મારા રથને બંને સેનાઓની વચ્ચે ઉભો રાખો. સેનાઓ ઉભયો મધ્ય રથમ સ્થાપય મેં અચ્યુત. આ 20મો શ્લોક છે, આપણે જોયું હતું ગઈકાલ પહેલા અધ્યાય. આ બીજો અધ્યાય. તો હું જોઈ લઉં, આપણે વાત કે મારા રથને બંને સેનાની વચમાં ઉભો રાખો, જેથી હું એ જોઈ લઉં કે આ યુદ્ધમાં મારી સામે હાથ ઉગામનારા કોણ છે. ગુજરાતી ભાષા સારી હાથ ઉગામ, કાઠિયાવાડની ભાષા છે, ટ્રાન્સલેશન કોને કર્યું જો દ્વારકાદાસભાઈ ભટ્ટ બ્રાહ્મણ સંશોધન ને પરિશિષ્ટ અનુવાદક, સોરી અનુવાદક તો ઘણા બધા છે. મગનભાઈ જે પટેલ, ભાનુપ્રસાદ આર ચોકસી, MA PhD, ઓહો બધા PhD. સંશોધન ને પરિશિષ્ટ ના અનુવાદ શ્રી દ્વારકાદાસભાઈ પટેલ, કાઠિયાવાડના. મારી સામે આ યુદ્ધમાં મારી સામે હાથ ઉગામનાર કોણ છે? અર્થાત મારા જેવા સૂરની સાથે સાહસ કરીને ક્યાં ક્યાં યોદ્ધા લડવા આવ્યા છે એટલે મરવા આવ્યા છે સાહેબ. અર્જુનની અર્જુન પણ એક ક્ષત્રિય છે અને ભાઈ અજય યોદ્ધા પણ છે. કુમારી છે સાહેબ, શેની કુમારી? દ્રોણ નો શિષ્ય છે એની કુમારી છે, અને કૃષ્ણ નો મિત્ર છે. આ કુમારીઓ જોવે સાહેબ આવડત કામમાં નથી લાગતી. કેવળ તક કેશવ ભીષ્મ દ્રોણ તટા જયદ રથ જલા ગાંધાર નીલોત્પલા શલ્ય ગ્રાવતી કૃપેન વાણી કર્ણેન વેલા કુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધના વર્તિની સ્વતીર્ણો ખલુ પાંડવે રણ નદી કેવળ તક કે. સાહેબ આ સંસાર રૂપી નદીમાં બધા એકબીજા સાથે રાગ દ્વેષ આ બધાના નામ આપેલા સાહેબ. એક તટ પર આ, એક તટ પર આ, મગરમચ્છ મોના મગર શું છે વમણ છે. બધેથી બચે તો દુર્યોધન હોતી નહીં. ચલો તો દુર્યોધન અભિમાન ઉભું છે. સોતીર્ણો ખલુ પાંડવે રણ નદી કૈવર્તક કેશવ મહાત્મ્યનો શ્લોક છે. પાંડવો રણ નદીમાંથી સરકી ગયા, પસાર થઈ ગયા. કેમ? એનો સારથી કૃષ્ણ. સાહેબ આ સંસાર બી રણ નદી છે. સારથી નું શું છે? સારથી જે કરાવે સાચું કેવું છે, તારી મરજી, છોડ ને મગજ મારી કરવી. હા બી દુનિયા સમજાવી છે, વધારે સમજાય તો અજ્ઞાન છે. તો મારી સામે હાથ ઉગામનાર કોણ છે? મારા જેવા શૂરની સાથે સાહસ કરીને ક્યાં ક્યાં યોદ્ધા લડવા આવ્યા છે. પોતાનું મરણ સામે હોવા છતાં પણ મારી સામે લડવાની એમની હિંમત કેવી રીતે થઈ ગઈ? આ બધું અર્જુન કદાચ બોલે તો આજ છે. પ્રિય ચિકિત્સા દુર્યોધન નું ભલું વિષ્ણુ કોણ આવ્યો એને ખબર નથી. કૃષ્ણ કહે છે કે આને ખબર નથી, મારા વગર કઈ નહીં. પ્રારબ્ધ ઈશ્વરની મરજી પર હોય છે એટલે પોતાની મરજી બહુ લગાડવી નહીં સાહેબ. બહુ મને ચોપટા ગોઠવવા સારા છે, માલિકોના હાથમાં સોંપી દેવાનું પછી કે સાહેબ મને આ જોતું હતું, મળે તો ઠીક, ન મળે તો વધારે સારું, હું ભક્ત બની જઈશ. અને અહંકાર ઓછો થશે કે મારું ચાલતું નથી. કમસે કમ અનુભવમાં તો અહંકાર ને ઓછો કરીએ સાહેબ. રસ્તા ઘણા છે હું ને ઓછું કરવાના, કારણ કે મોહ હું ને મારાથી જ જન્મે છે. આ મોહની આ તો કથા છે. તો વિષાદ આપણે જોઈશું આવશે. પોતાનું મરણ સામે જોવા છતાં પણ મારી સામે લડવાની એમની હિંમત કેવી રીતે થઈ? આ રીતે અર્જુનમાં યુદ્ધ કરવાનો અતિશય ઉત્સાહ હતો. જો વાત તો આપણે બી ઉત્સાહ ઘણા હોય તો ઢીલા પડે તો કઈ ન થાય. ઘરમાં કોઈ માને નહીં કે બહુ તો નાના નાના વૈરાગ્ય તો સંસારી ના અસર ન કરે. કાલે સારું થશે, યાત્રા જ છે જીવન. અને કાલ કોઈ દિવસ આવીને એને જન્મ કાલ ના નીકળી ગયા. અતિશય ઉત્સાહ હતો યુદ્ધ કરવાનો. આ ભૂમિકા સમજવા જેવી છે કે કરુણા કેમ થઈ ગઈ.
અચાનક મોહ ક્યાંથી આવી ગયો? અચાનક એક વ્યક્તિ એમ કે છે કે હું યુદ્ધ જ નહીં કરું, શસ્ત્ર વગરના મને એ લોકો મારી નાખશે તો મારું કલ્યાણ સમજીશ. 46 નંબરનો શ્લોક છે. આજે શ્લોક અમારે એક રોજ એક અધ્યાય, આજે પહેલો અધ્યાય. અતિશય ઉત્સાહ હતો. હું પહેલી વાર લઉં છું શાસ્ત્ર સાથેની વ્યાખ્યા, અને મારા જીવનમાં આ જ લેવું જોતું હતું સાહેબ. વાંચીને યાદ નથી રહેતું, હવે એની મોજ કરી લે. શાસ્ત્રની કૃપા થાય એવો ભાવ. શાસ્ત્રની કૃપા થાય તો શું સમજાય છે કે ઈશ્વર ક્યાં છે. પછી શું કરવાનું? પછી કોની કૃપા? પોતાની કૃપા પછી ચાલવું પડશે, પછી આચરણમાં મૂકવું પડશે, અને એમ કરવું પડશે કે તારી કૃપા વગર આચરણ ના થાય સાહેબ, ત્યારે ગુરુ કૃપા થશે, અને આચરણ 100% થઈ ત્યારે આત્મકૃપા થશે, અને અનુભવ કરાવશે ચિદાનંદ રૂપા શિવમ શિવમ. આ બધામાં મૂળ કૃપાનું નામ છે ઈશ્વર કૃપા. એની કૃપા તો શાસ્ત્ર મળે, એની કૃપા તો કોઈ ગુરુ મળે, એની કૃપા તો પછી પોતાની જાતને થાય કે આ કરી લઈએ સાહેબ. તો પછી અમારી માં નથી, અમારું ઘર નથી. બહુ વખત પછી યાદ આવ્યું, મારે કદી ત્રીજા અધ્યાય માટે કીધું હતું. યાદ છે થોડું થોડું, બહુ સાંભળ્યું છે સાહેબ. આખી ગીતા દર્શન સાંભળી છે. તો આપણે બી કૃષ્ણ કે તું મારા અમારા જેવો તમારા મોના નથી ગાડું લેશે રામ સુખદાસ. ચાલ તને તારું સાચું કરી દેખાડું. થોડો નશો ઉતરશે ને મોનો, પછી એમ કે અરે કાતા અમારી માં છે ને અત્યારે કે તો અમૃત નો પુત્ર હતો, હું અમૃત છું. અતિશય ઉત્સાહ હતો અર્જુનમાં યુદ્ધ કરવાનો, એનામાં વીરતા હતી. તે જ અર્જુન બંને સેનાઓમાં પોતાના કુટુંબીઓને જોઈને એમના મરણની આશંકાથી મોહગ્રસ્ત થઈને એટલા શોકાતુર થઈ ગયા. ઓહો, હજુ કઈ થયું નથી સાહેબ. આપણે બધી બોધ લેવાનો છે. ભવિષ્યની ભ્રાંતિમાં તો આશક, જો ભાઈ ભવિષ્યમાં આવું થઈ શકે એવી આશંકાને જ ભય કહેવાય. ભય હજુ કઈ થયું નથી સાહેબ. એને કીધું કે આપણે મરી જશે તો શું, તો ભાઈ કોઈ જ શરૂ નથી, કઈ મર્યું નથી, આપણા હાથમાં કઈ છે નહીં. માથે નહીં લેતા સંસારને સાહેબ, જેની માલિકની સાથે જોડાઓ સર. આમ થશે શું થશે, આમ થશે, તમને કઈ થઈ જાય તો પછી કોણ જોવા આવશે? કોઈ જોવા જ નહીં. કઈ છે જ નહીં. જેને જે થવું હોય થવા તો સ્વસ્થ રહો સાહેબ. મોહ બીમારી માનસિકતા છે. મોહ બધી એવી ઘેરાયેલી દુનિયામાં જીવડો છે, પોતાની ઉભી કરેલી દુનિયા, જેમાં કાંઈ જ નથી સાહેબ. એ ચક્રવ્યૂહ છે મોટા સાહેબ, એથી બહાર જ નહીં નીકળાય. વિશ્વ સર્કલ ની વ્યાખ્યા આપી હતી, યાદ નથી રહેતી. વિશ્વ સર્કલ તો હજુ કઈ થયું જ નથી. કુટુંબ પોતાને પેલા આ એક ભાઈ ભગવદ ગીતાની મને મહર્ષિ વ્યાસની શૈલી તો જબરજસ્ત છે. જો દુર્યોધને વર્ણન કર્યું કે આપણી સેના નામ હતી, આ લોકોની સેના બી માન હતી. ભાઈ માન છે. દુર્યોધને કીધું કે આ બી સુરવીર છે બધા સામે, આપણા સુરવીરો જરા ભારે છે, મારે માટે જાન આપવા માટે આવેલા છે. અપર્યાપ્તામ ઇદમ. એ લોકો સેના બહુ નાની 7 અક્ષોણી છે, આપણી 11 અક્ષોણી સાહેબ. આપણી સામે ક્યાંથી? પણ એને તો ખબર છે દુર્યોધનને કે ભીષ્મ સામે તો આ બધા કાંઈ નથી. બચી ગયા તો દ્રોણ છે, બચી ગયા તો કર્ણ છે, છેલ્લે તો દુર્યોધન બેઠો છે સાહેબ. આ રાગ દ્વેષ ને બધા એના અવતાર છે સાહેબ બધા. એમ ઈશ્વર સુધી નહીં જવા દે. આ યાત્રા ઈશ્વરની કરવી છે આપણે, યુદ્ધની યાત્રા. યુદ્ધ એટલે કર્મ, યુદ્ધ એટલે સંસારમાં કેવી રીતે જીવવું. આપણું યુદ્ધ આજ આ મારો ગમતો અધ્યાય છે. હું પહેલી વાર શબ્દ સાથે લઉં એટલે ગમે છે. નવા અર્થ જોવે, દિને દિને નવમ જોવે. તો હા, જો અતિશય ઉત્સાહ, એમાં પછી વીરતા, એમાં શું છે? હા, એટલે અર્જુન ને એમાં યોદ્ધાઓ દેખાયા પોતાના પક્ષમાં અને સામેવાળાના પક્ષમાં. અર્જુન દુર્યોધન, અર્જુનને શું દેખાયા? બંને સેનામાં પોતાના કુટુંબીઓને જોયા. સ્વજનમ આવ હે, મારા સ્વજનો જ આવે. જો ફરક કેટલો છે. ખબર છે કે અન્યાયી છે, અધર્મી છે, પણ એને મોહ જયારે આવે ને ત્યારે બધા પોતાના દેખાય. આટલો જ ફરક. અને જે અસલી હોય ને ન દેખાય. ભગવાન મારો છે એવું ન મનાય, ન મનાય. તમે ગમે તેટલું કહો, હું તો કોઈ, મને તો માનવું જ નહીં સાહેબ. ખોટું ખોટું હું નથી બોલી શકતો. મને નથી મનાતું, હવે મનાય છે. મોં છૂટો કે નહીં ખબર નહીં, પણ ઈશ્વર ભગવાનની સાથે જોડાવાની શરૂઆત કરી છે એટલે એ મનાય છે, બાકી ન મનાય સાહેબ.
મોહ પોતાની જ દુનિયા હોય સાહેબ, એમાં કાંઈ નહીં, એમાં સ્વજન દેખાય ગયા. 20મા શ્લોકમાં એમ કીધું કે જોઉં છું, અચાનક મને જોયા હતા તો બધા મારા પોતાના માણસો છે, અચાનક તરત જ મોહ આવી જશે. મેં તે મોર તે અરુ માયા, રામચરિત માનસ. હું અને મારું જેમાં જેમાં લાગી જાય એને માયા કહેવાય, એનું બીજું નામ મોહ છે. આ સિમ્પલ સિમ્પલ શબ્દ. હું અને મારું, આ હું છું ને મારા છે, તો લાગી ગઈ એક બજાર સાહેબ. આચાર્ય રજનીશ નો સારો ભાવ છે, યાદ રહે છે ઘણી વાર. એક દીવો છે હું નો, ઓહો સાહેબ એને આવડે સાહેબ. એક હું નો દીવો, ભાઈ વ્યાખ્યા તો જ્ઞાનેશ્વરી ની બી છે, રામસુખદાસ ની પણ આપણા આપણી ટાઈપ ભાષા, અમારા જેવા લેમેન ને તો સાહેબ બધું બહુ આવડે. એક હું નો દીવો, હું ને મારા ને માયા કહેવાય, મોહ કહેવાય, માયા કહેવાય, અજ્ઞાન કહેવાય. તો એક દીવો હોય તેનું જો વ્યાખ્યા કરી તો એનું પ્રતિબિંબ પડે. તો પ્રતિબિંબ ને મારું કહેવાય, હું નું જ પ્રતિબિંબ મારું પ્રતિબિંબ હોય ને, કે બીજાનું પ્રતિબિંબ થોડી મારા હોય. હું નો દીવો અને પ્રતિબિંબ, તો પછી આ હું રૂપી દીવો દાખલો છે. હું રૂપી દીવો જ્યાં જાય ને એમાં મારું થઈ જાય. ઘરમાં આવે પોતાનું તો કે મારું, અને આ દીવો છે. આ મોતી જ યાત્રા છે કે ભગવદ ગીતા મોતી છૂટવાની યાત્રા છે. આપણો મોહ ગોતજો સાહેબ, થર્ડ પાર્ટીમાં નહીં બેસતા. અર્જુન ને કૃષ્ણના સંવાદ નથી, આપણો ને અર્જુન નો સંવાદ છે સાહેબ. દિવ્ય ચક્ષુ વાળો આપણને બી કહે કે તમે બી આમાં છો સાહેબ. આ સંજય નું નામ છે. તો એ દીવો જ્યાં જ્યાં ગયો, હું નો દીવો એનો પડછાયો મારું થઈ ગયો ને મોહ એને કહેવાય. મંદિરમાં ગયો તો ભક્ત બની ગયો, ઘરમાં આવ્યો તો અહીંયા ગયો, ક્લબમાં આવ્યો તો હું પાર્ટી વાળો બની ગયો, ઓફિસમાં જાય તો હું ધંધા વાળો બની ગયો. હું ને મારું દુઃખી થાય તો કે હું દુઃખી થઈ ગયો. પડછાયો બધું પકડતો રહે છે. મારા પણ મારું મારીને મારા ને મને મોહ કહેવાય. સ્વામી તત્રુપાનંદજીના શબ્દ સાંભળેલા છે. મારું મારીને મારા ગુજરાતીમાં જ્યાં લાગે એને મોહ કહેવાય. એમને સ્વામી તત્રુપાનંદજી ઋણ સ્વીકાર સાહેબ. સ્વામી વિદિતાત્માનંદજીની બી તબિયત ને કઈક ખબર, કઈક યોગ કરાયો તો સારી હશે પ્રાર્થના. બધા સંન્યાસીઓને બધા મહાત્માઓ સાહેબ બધાના સ્વસ્થ રાખે ઈશ્વર. અમારા જેવા બધા પર કૃપા વરસાવે સાહેબ. થોડી સમજણ આપજો બધાને તમારા જીવનની અંદર, કૃપા બી કરજો કે સમજણ ઉતરી પણ જાય સાહેબ. સમજણ એટલે જ્ઞાન, અજ્ઞાનીઓને જરૂર છે જ્ઞાન. હા તો વાત ચાલતી દીવો, હું નો દીવો અત્યારે 4 થી 5 માં આ દીવો શું દીવાનો પ્રતિબિંબ શું હું બોલવા વાળો છું, ઓલો કે હું તો શ્રવણ કરું છું. આ વક્તા છે, એક શ્રોતા થઈ જાય. વચ્ચે કોઈનો ફોન આવે તો બધે સંસારી થઈ જાય. પડછાયો જે છે ને એ મારું છે. તો શું કરવાનું સાહેબ? હું જેટલો ઓછો થાય ને, થોડું હું ભગવાનનો નિમિત્ત બનતો જાઉં તો પડછાયો ધીરો પડછાયો નાનો થવા લાગે. હું પૂરો થઈ જાય તો પડછાયો પડે જ નહીં સાહેબ. એને નિર્માણ મોહ કહેવાય. નિર્માણ મોહ અચિત સંગ દોષ અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામ દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છન્તિ અમૂઢા પદમવ્યયમ તત. પહેલું જ ઈશ્વરને પ્રાપ્તનો રસ્તો છે નિર્મોહ. નિર્મોહ ભજે તેમાં ભૂલી જાય તો આ શું છે, અહંકાર પાછો વધી જાય તો પડછાયા બી મોટા થઈ નાના માણસ પડછાયામાં દેખાય. આચાર્ય રજનીશ નો બીજો એક ભાગ યાદ આવે, પડછાયા યાદ આવે છે. ઓશો નામ છે, ઓશો. આ જબરજસ્ત માણસ છે. જ્ઞાન શું હતું સાહેબ? એને રોલ્સ રોયસ લીધી ને એ બધું આપણો વિષય નથી સાહેબ. ઝોરબા તો બુદ્ધા નામ આપ્યું પોતાનું કે જોરબા એવો ઝોરબા ZORBA ઝોરબા. ઝોરબા એવો વિલાસી માણસ હતો. તો બહારથી વિલાસી હું દેખાવ છું પણ અંદરથી બુદ્ધ છું સાહેબ. 96 રોલ્સ રોયસ ડિઝાઇનર ટોપી હીરા મુકાવી જેવાય જ્ઞાનીને માનવું તો વળે છે. ભલે શું થયું ને શું કર્યું આપણો વિષય નથી સાહેબ. એમણે શું કીધું એ મારો વિષય છે ભાઈ. ગોલ્ડની જ રોલ્સ રોયસ ને શું રોલેક્સ ગોલ્ડ રોલ્સ રોયસ 96. ઓહો
પેન નો શોખ 90,000 તો પુસ્તકો પડ્યા સાહેબ, સાઇન કરેલો 90,000 સર, ન બધા વાંચેલા છે. હા ભાઈ, પ્રતિભા. શું કર્યું ને ઓરેગોન માંથી આપણો વિષય ને નહીં જોવાનું સાહેબ, નહીં. જે ગુણ લઈ લેવા, પોતાના અવગુણ જોવા ને બીજાના ગુણ જોવા, આપણે શીખવા લાગ્યા. મન તો ગમે જ કેમ નહીં, પોતાની માનું નામ આનંદ નહીં રાખે. માને મળે હશે એમને મને કીધેલું, આઈધર વે બહુ ગમે છે સાહેબ. ઓશો નામ આપ્યું. હા તો હું નો દીવો જેટલો મોટો થાય તો પડછાયો મોટો થઈ જાય. આ મોટા પડછાયામાં તો 2-5 જણ તો રસ્તામાં જતો જોવે પણ. એક શિયાળ સવારનો ઉઠ્યો, આચાર્ય રજનીશ સર, એને ખુશી થાય મને. આચાર્ય કે ભાઈ સોલિડ આચાર્ય, આવડત શું સર, શું જ્ઞાન સર. અરે કોઈ સંત નથી જેના પર એને એના ભજનો પર વ્યાખ્યા કરી સાહેબ. વ્યાખ્યા એટલે વ્યાખ્યા સર, કોઈ છક થઈ જાય સાહેબ. એને જીસસ પર વ્યાખ્યા કરી ન કરી, બુદ્ધ પર, મહાવીર પર સાહેબ, એને ઓમકાર એક સતનામ ન કરી શકે વ્યાખ્યા સાહેબ. એટલી બધી વ્યાખ્યા, એટલું ડીપ સાહેબ. એક વ્યક્તિ એટલું ઊંડાણ ન પહોંચી શકે સાહેબ. આ કૃપાના ઊંડાણ હતો સાહેબ, કૃપાના ઊંડાણ. ઈશ્વરની કૃપાના ઊંડાણમાં પ્રવેશ કરો ત્યારે બધા જ મને શું થાય. તે શિયાળ ઉઠ્યું સવારના, તો ઉઠ્યો એટલે દીવો ઉઠ્યો, દીવો તો પ્રતિબિંબ પડછાયા લેટ ઉઠ્યો હતો શિયાળ. એ બધું લખ્યું નથી, આપણે તો મેચ કરવું પડે. આપની રીત મોરેરી બાપુની, થોડું આપણે બધું પાકું કરવું પડે. તો આ મારા તરફથી એટલે મોડું ઉઠવું છે. ઉઠીને જરા પગાર થોડું લાઈટ લે જિંદગી. આ કરુણા હતું છે. હમણાં મોહ આવી જશે ને, પડદો છવાઈ જશે. 5 વાગ્યા પછી બધા મોહની ફિલ્મ જોશે. એના કરતા થોડી નિર્મોહની યાત્રામાં સર જોડાઈએ સાહેબ. હવે એને તો કોઈ હરીસો ભરીસો કઈ હોય ને તો કઈ ખબર નથી. શિયાળ લુચ્ચું એને ત્યાં અચાનક એનો થોડો ચલે કે ચાલો બ્રેકફાસ્ટ का टाइम हो गया, तो सारी बात. તો પડછાયો બહુ ભાઈ સવારે મને બહુ પડછાયાના કાયદા કાનૂન ખબર નથી, ક્યારે વધારે થાય ને ક્યારે પડછાયો તો વધારે થયો, મોટું થઈ ગયું. એને કીધું કે જો, એટલે એને અહંકાર થઈ ગયો કે હું એટલો મોટો એમ. એને કીધું કે આજે તો હાથી સિવાય બ્રેકફાસ્ટમાં હાથી જોશે એમ કીધું. આપણે બી અહંકારી, એને બ્રેકફાસ્ટમાં હાથી જો, કારણ કે આટલો પડછાયો મોટો થઈ ગયો. એને ખબર હતી આ સવારનો પડછાયો, હું પડછાયો ચક્કર માર્યા તો નાના જોયા જ નહીં. શિયાળ સસલા બસલા ભૂખ વધારે લાગી પડછાયા પ્રમાણે સાહેબ. આ મોહનો પડદો એવો છે ને કે એના પડછાયા ભૂખ લાગે સાહેબ. આ પડછાયો જો ધીમો થઈ જાય ને તો ભૂખ બંધ થઈ જશે. અહંકાર નો પડછાયો છે. અહંકાર નહીં ચાલે ને ત્યારે ઢીલો થઈ જશે અહંકાર સર. ચક્કર મારી દીધા એને. નાના તો જોયા જ નહીં એને. આ મોટા માણસો જોતા નથી, આપણને ઓળખતા કે નથી ઓળખાતા, એ નથી દેખાતું. પડછાયો મોટો થઈ ગયો મમતા. તો પછી થોડું ચક્કર મારા પછી જોયું કે ભાઈ આ તો કોઈ આપણું કામ નહીં. ત્યાં પછી થોડું પડછાયાનો નિયમ ખબર નથી મને. પડછાયો થોડો ઓછો થઈ ગયો. એને કીધું છોડો ને, કે નાનાથી નાનું બકરી મને એમાં લખ્યું નથી, નાનાથી ચલાવી લઈ. એ ગોતવાથી એને કીધું સસલાથી કામ ચલાવી દેશે. પછી આગળ મને ખબર નહીં, હું હોતો એમ કહી દઉં કે સસલું ન મળ્યું તો એને કીધું આજે ઉપવાસ કરીશ, બહુ ખાના ખા લિયા કર. આ મોહ છે ને પોતાને સંતોષ આપવા માટે જીવે છે. જેને આખી દુનિયા જોવે ન મળે તો કે અમે તો સીધા માણસ, અમે એટલા નથી સાહેબ. અને બધું જોવે છે, એના પડછાયા મોટા હતા એ આપોઆપ નાના થઈ ગયા. અહંકાર કર્મણ બદલે છે પ્રારબ્ધ, ત્યારે મને દીવા નાના થાય છતાં પણ માનવા તૈયાર નથી. એને અહંકાર કહેવાય. માની લેજો સાહેબ, પ્રારબ્ધની સત્તાનો સ્વીકાર કરી લેજો. અત્યાર સુધીમાં જે થયું એ થઈ ગયું સાહેબ. અને બિલકુલ ઈમાનદારી સાથે પોતાની જાતને તપાસજો કે આપણે બધા પ્રયત્ન કરવા પછી નહીં થઈ ગયા તો પડછાયો હવે એનો નથી રાખવો, મોહનો પડછાયો. તો પછી હું ભગવાનની મરજીને ચલાવીશ ત્યારે પડછાયા બંધ થઈ જાય સાહેબ. ભગવાનની મરજી મને મંજૂર છે ત્યારે દીવો એવો દીવો છે સાહેબ જેના કોઈ પ્રતિબિંબ પડતા નથી.
અને ભૂલથી પ્રતિબિંબ પડ્યું તે કરુણાનું પ્રતિબિંબ છે સાહેબ, જે આપણી સાથે રહેશે સાહેબ. આ કરુણાથી ઘેરાયેલા લખેલું છે સાહેબ. આ દીવો મને ભગવાન માટે હું કર્મ કરું છે, દીવો કરી દઈએ સાહેબ. અત્યારનો હું થઈ ગયું તો પડછાયા મોટા થઈ ગયા, અને ભગવાનના નામનો દીવો સળગાવશે એના પડછાયા નથી પડતા સાહેબ. નાના દીવાનો પડછાયા નહીં પડે સાહેબ. અહંકાર તો મોટો છે એટલે પડછાયા આપણે, પડછાયા બી બંધ થઈ જશે. પ્રતિબિંબ અને પ્રાતિભાષિક સત્ય કહેવાય છે, 3 જાતના સત્ય છે. ત્યારે પ્રવેશ કરશે પારમાર્થિક સત્યમાં સાહેબ. વ્યવહારિક સત્ય પણ જરૂર, પારમાર્થિક એટલે પ્રતિભાષિક સત્ય, આભાસિત જગત બંધ થઈ ગયું. ભગવાનના નામનો દીવો છે, હું ભગવાનનો છું એવો ભાવે ત્યાં દીવો કો સાહેબ. કોઈ પ્રતિબિંબ નહીં, કોઈ પડછાયા, મોજ જ મોજ, મોજ જ. તો દેખાઈ ગયા પડછાયામાં બધા સ્વજન દેખાયા. અને જયારે યોદ્ધા 20મા શ્લોક પહેલા 21મા શ્લોકમાં શું હતું? પડછાયામાં વીર દેખાતો હતો, અર્જુન દેખાતો હતો સાહેબ, વન મેન શો દેખાતો હતો. આ પડછાયો બદલાયો સર. પડછાયો જ્યાં ગયો મમતાનો, ત્યાં અર્જુનને સ્વજન, મારા સ્વજન દેખાઈ ગયા. આ તો બધા ગુરુ જ આવશે 2-3 શ્લોક હોય, નાના શ્લોક છે, 10મા શ્લોક. બંને સેનામાં પોતાના કુટુંબીઓ જોયા, એમના મરણની આશંકાથી મોહગ્રસ્ત થઈને અર્જુન એટલા બધા વધારે શોક થઈ ગયો. વધારે શોક તો કારણ બહુ આમાં એટલું જ મને લાગે છે. કારણ બહુ સજ્જન માણસ છે સાહેબ, એને તરત જ કારણ એનો આવી ગયો કે હું યુદ્ધ નહીં કરું. અને એનાથી આ થયું ઓન ધી સ્પોટ કે પોતાના સ્વજનોને મારીને ન કાંક્ષે વિજયમ કૃષ્ણમ. વિજય કાંઈ જોયે જ નહીં, 3 લોકનું રાજ્ય પણ નહીં જોયું. પોતાના સ્વજનને મારીને હું છું લોહીના ખરડાયેલા સિંહાસન પર બેસીને ભોગ ભોગવીશ, આવું વાક્ય થઈ ગયું સાહેબ. અચાનક જે માણસ એમ કીધેલું કે આ બધા શું કીધું છે, આમની હિંમત કેવી રીતે થઈ લડવાની? આ જોયા છે. સમય આવે ને આપણે ચલો અચાનક નહીં કરીએ, પણ સંજોગો આપણા કાબુમાં ન હોય ને, અને સંસારની ઘટના આપણા હાથમાં ન હોય ને, ત્યારે શાંત થઈ જવાની જરૂર છે સાહેબ. મોહમાં નથી રહેવાનું, સ્વીકાર કરી લેવાનું કે આ બધા મારા છે. એ આપણી સરખામણી નહીં કરવી સાહેબ. મારી મરજીનું ઘણું બધું થયું, હવે મરજીનું થાય કે નહીં થાય ભગવાન તારી મરજી. મને તો આ જ લાગે સાહેબ, નવા મોહને જન્મ નહીં આપતા અને જૂના મોહને કાઢી નાખો. મારા માટે આ વાત કરું, જૂનો મોહ જે છે મારી પોતાની જેને ઓસીડી, ઓબ્સેસિવ, કમ્પલસરી, મારું મારું એમાં ડિસઓર્ડર થઈ ગયું, આગળ પાછળ થઈ ગયા તો એન્ઝાઇટી, ડિપ્રેશન. ઓસીડી માં એક નામ લખાવી દેવું છે મારે. શું ઓબ્સેસિવ, ઓબ્સેસિવ કમ્પલસરી મરજી એની ચાલે છે સાહેબ, ડિસઓર્ડર જ નહીં થાય. હું મારા માટે કહું છું, ડિસઓર્ડર છે ના જયારે લાગશે ડિસઓર્ડર જેવું તો એટલે આપણી મરજી નહીં તારી મરજી. ઓસીડી ના ખાના બદલાઈ ગયા, there is no disorder. બધો ઓર્ડર જ ઓર્ડરમાં, સંવાદ સંવાદ સંવાદ, કોઈ વિચાર. જો અચાનક મરણની આશંકા થઈ ગઈ ને મર્યા નથી કોઈ. આશંકાઓથી નીકળજો ભાઈ, ભયથી મુક્ત રહેજો સાહેબ. આમ થશે ને આમ થશે ને આમ થશે ને, કાંઈ નહીં થશે તો સ્વીકારી તરત જ. આને છે ને આશંકા જેટલી વધારશું ને એટલી ભયની યાત્રા વધશે સાહેબ. ભય હંમેશા ભવિષ્યમાં મોડે કરજો સાહેબ. વર્તમાનમાં જીવી લેજો કે ભવિષ્યમાં જે થશે એને સ્વીકારવા તૈયાર છે. ભગવાન તારી મરજીથી. આવા જ્યાં ડરાવે ત્યાં બોલતા જાઓ સાહેબ. આ સાધના છે, આ ચીજ લેવાની છે આપણે. તો મોહની પોતાની દુનિયામાં આમ થઈ ગયું ને આમ થઈ ગયું, બધું કાંઈ કોઈ નહીં સાહેબ. ઈશ્વરની દુનિયા છે, મોહ જોવે જ નહીં સર. ભગવાને જોડીને આપ્યા છે, જેવો જેવો સંબંધ છે એ તો હું પ્રેમપૂર્વક રહીશ અને સરખી જઈશ સાહેબ. અહીંયા ગયો ત્યાં ગયો, કોઈના હાથમાં આવ્યો નહીં. હરિઓમ તત્સત. સ્વામી રામતીર્થ સાહેબ. 3 છોકરાઓ બી છે ઘરે ને મને પત્ની પણ છે અને ઈશ્વરને મળી લીધું સાહેબ. જેના માટે મનુષ્ય જન્મ તે પૂરો કરી દીધો. હવે જીવન મુક્તમ. હા, તો શું થઈ ગયું ભાઈ? અચાનક શોકાતુર થઈ ગયા. હજુ મરણની આશંકાથી મોહગ્રસ્ત એટલા બધા શોકાતુર થઈ ગયા, એકદમ મેન્ટલ ડિસઓર્ડર. ગઈકાલે થોડી વાત થઈ. હવે જે આ લક્ષણો 8 લક્ષણો હતા એટલે મને યાદ છે, બોલીએ ત્યારે એમનું શરીર ઢીલું થવા લાગ્યું છે.
મોઢું સુકાવા લાગ્યું. અત્યારના બધા કે તો અસિમ્પ્ટોમેટિક સિમ્ટમ્સ કોરોનામાં તો તરત જ તેને એડમિટ કરી દેતા. અર્જુન નહીં એડમિટ થયા. ભક્તો એડમિટ થતા નથી સર. સારથી કૃષ્ણ છે સર. એડમિટ થઈ ગયા છે ભગવાનના દરબારમાં. હવે તમે એને ક્યાં એડમિટ કરવાના થાય? એનું શરીર એડમિટ થશે, આત્મા તો ભગવાનને આપી દો, મન તો ભગવાનને આપી દો. યોગ મને પ્રમુખ સ્વામીને કીધું કે હમણાં જ ઓપરેશન કરાવવું પડશે. મેં કીધું સારી વાત છે, શરીર ડોક્ટરને આપી દે અને મન તો ભગવાન સાથે જ રાખવું. એ નહીં આપીએ કોઈ. બહુ મસ્તી લેજો સાહેબ. ડરી ડરીને મરેલા નથી જીવવું સાહેબ. એક ઉત્સાહથી જીવવું છે. ઈશ્વરે મને આપ્યું છે જીવવા માટે, તો મોજ લઈશું સાહેબ. ડરપા ને મરેલા આશંકા ને ભયાતું ને શોકાતું નહીં. અર્જુનને પ્રસન્ન કરી દેશે ઈશ્વર. જોજો આ ભગવદ્ ગીતા. આપણે બી આ જ માર્ગમાં હોય તો આપણે બી શોકાતુર જ છે. કાંઈ છે નહીં તો બી શોકાતુર છે. કે પ્રસન્નતા ન હોય ને શોક કહેવાય. આ પહેલો શ્લોક 11મા શ્લોકથી શોકથી યાત્રા 7 વાર 6 વાર બોલશે શોક નહીં કર, શોક નહીં કર. આ શોકાતુર, અચાનક શોકાતુર થઈ ગયું. હમણાં મને હતું બરોબર, કઈક ખબર આવી ગયા તો અત્યારે શું થયું કે હમણાં બહુ ટેન્શન છે. કાને છે ટેન્શન? બહુ મોજમાં રહે સાહેબ. આપણે ભલે ભક્તિની યાત્રામાં છીએ સાહેબ, આપણે નોર્મલમાં નથી. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, ભાઈ માણસ છે, પણ નથી એવું રડવું સાહેબ. ચાલતા ચાલતા દડી પડે ભાઈ માણસ છે, ભાઈ માણસ છીએ, અમે છીએ માણસ. પડી બી જઈશું સાહેબ. રડવાના કારણો તો બીજા આપશું. ભગવાન તું ન મળે એને માટે બી રડવું. હા નહીં થાય મળે. અને જે ચીજ નથી થતી પૂછી લો ને, મળવાથી શું જીવનમાં ફરક પડશે. ખાલી એક અંદરનો ખાલીપો ભરાશે સાહેબ. એક અહંકાર ને મને એક પોષણ મળશે, એને જળ મળશે કે મારી મરજી મુજબ થઈ ગયું, બાકી કાંઈ નથી આવતું સાહેબ. એ ધુઆમાં બધાને જોઈ લીધા સાહેબ. જે મુર્દોન કા ઘર હે સાહેબ. ચાલો, તો આ લક્ષણો છે. શરીર ઢીલું થવા લાગ્યું, મોઢું સુકાવા લાગ્યું. વેપતુષ્ટ શરીર શરીરમાં ધ્રુજારી આવી ગઈ. સંસ્કૃતમાં શું કહે? મોઢું સુકાવા વેપતુષ્ટ. આમ તો બધા લક્ષણો છે. કોરોનામાં આવશે આ બધા લક્ષણો. આ તો ફ્લુ ને તાવ બાવ, શરીરમાં ધ્રુજારી આવી રહી છે, રૂવાટા ઉભા હતા. આ વેપતુષ્ટ એને કહેવાય. મોઢું સુકાય ને આવડે છે, જોઈ લો સંસ્કૃતમાં. વેપતુષ્ટ રોમ હશે, વેપતુષ્ટ એને જોઈ લો. છતાં બી ચેક કરી લો. વેપતુષ્ટ શરીરે મોઢું સુકાઈ ગયું સાહેબ. શેને લીધે? મોહની આશંકા, ડર કે આવું બધું ભાઈ બહુ ડિપ્રેશન ના બધા સ્ટેજો જે છે થોડો સંભાળજો સાહેબ. એને થોડું મનને જવાબ આપતા રહેજો ને એમાંથી મુક્ત થશે નહીં આપણને. પણ આવું બધું જોઈ લો ભાઈ. વેપતુષ્ટ કોને કાલે થોડી મોજ લઈએ. શાસ્ત્ર સાથે પહેલી વાર છે. મુશ્કેલી ખોટું ખોટું માથે લીધું. ચાલો જોઈ. ના ના સોરી, મુખમ પરિશુષ્યતિ, સુકાઈ ગયું સારી. વેપતુષ્ટ તો શરીરમાં કંપારી આવી ગયું. રોમો હર્ષેલ રૂવાટો ઉભા થઈ ગયું. સિદ્ધાંતિ એટલે શિથિલ થઈ ગયા છે અંગો બધા. સોરી, પરિશુષ્યતિ એ શોષાઈ ગયું, થોડું ડિહાઇડ્રેશન થઈ ગયું અચાનક. શરીર ઢીલું થવા લાગ્યું, મોઢું સુકાવા લાગ્યું છે, શરીરમાં ધ્રુજારી આવી રહી છે. રૂવાણા અર્જુને પોતે કીધું છે ભગવાન. શબ્દ સંજય ના, સંજય તો ખાલી આમાં મને સાક્ષી છે. હાથમાંથી ધનુષ્ય પડી રહ્યો છે, ચામડી બળી રહી છે, ઉભા રહેવાની પણ શક્તિ નથી. મન ભ્રમિત થઈ ગયું છે. 8 લક્ષણ છે. ચક્કર જેવા આવી ગયા. ઉભા રહેવાની શક્તિ નથી, ચામડી બળી રહી છે. લક્ષણો જેને ખબર હોય જોઈ લેજો. પણ છતાં પણ અચાનક ક્યાં અર્જુનનો એ સ્વભાવ, અર્જુનનો સ્વભાવ છે ન દૈન્યમ ન પલાયનમાં. ક્ષત્રિયોનો સ્વભાવ છે દીનતા ક્યારે હોય ને ભાગે ક્યારે પણ નહીં સાહેબ. ન દૈન્યમ ન પલાયનમ. અર્જુન છે, એનામાં દીનતા થોડી આવે. એ તો ડરી શકે જ કોઈ નથી. એ કોઈ નથી પલાયન થવાનું તો સવાલ જ નથી. ક્ષેપક કથા છે સાહેબ. માં કુંતી આવે છે, યુદ્ધ શરૂ થાય છે બીજે દિવસે. ભગવાન કૃષ્ણને કહે છે કે આ મારા સંતાનો છે. હા કે ખબર છે સાહેબ. તો
એમને કહેજો કે એની માં ક્ષત્રિયાણી છે. યુદ્ધ સમય અગર દ્રોણ સામે કે ભીષ્મ સામે મેં કર્ણ સાથે ડરીને ભાગી ન જાય ને મારી કોખને ન લાજવે કૃષ્ણ તું એમને યાદ દેવડાવજે સાહેબ. એટલે મને એવું લાગે છે કે આ પાર્થ શબ્દ જયારે બી બોલે ત્યારે એમ કે તારી માં ભક્ત હતી તું આ બી ક્યાં વાત કરે છે એવું મને લાગે છે. અને કૌંતેય પણ એને માટે જ બોલે છે 36 વાર 26 વાર કે 36 વાર ને 24 વાર જેટલો બી નંબર થતો હશે 40 60 60 વાર યાદ દેવડાયું સાહેબ. 62 વાર તું મારે શરણે આવ એવું કીધું. ન દૈન્યમ ન પલાયન. અર્જુન ભાગવાની વાત કરે સાધુ બની જાઓ સંન્યાસ ભગવાન કૌંતેય કૌંતેય કે કુંતીનો પુત્ર ક્યાં મને કહીને ગયા આ લોકોને સંભાળજો આ તો અચાનક ભાગી જશે. ડરીને નહીં સાહેબ. ધૃતરાજ છે ને તો 11 દિવસ સુધી તો એને પૂછ્યું જ નતું કે દૂરદર્શન ચાલુ કરો. ન્યૂઝ પૂછ્યા જ નતા એને શું હતું કે આ સજ્જન માણસો છે પાંડવો. પહેલા જ દિવસે યુધિષ્ઠિર શરણાગત કહેશે કે મારે યુદ્ધ નથી કરવું અમારે રાજ્ય નથી જોતું. આજ આ સામાન્ય 10 દિવસ સુધી દૂરદર્શન ચાલુ નહીં કર્યું. અને જ્યાં ખબર પડી 11મા દિવસે ગીતા જયંતિ નામ થઈ ગયું મોક્ષદા એકાદશી સર કે ભીષ્મ પિતામહ બાણ શયા પર પડી દૂરદર્શન ચાલુ કરો. આ શરૂઆત ક્યાંથી થઈ? ત્યારે આ શરૂઆતમાં અર્જુનને આવું થઈ ગયું. હવે આ જ લક્ષણો એનામાં આવી જશે. ધૃતરાષ્ટ્રમાં કે મારા છોકરાનું શું થશે, આ કે સ્વજનનું શું થશે, આ કે મારા છોકરાનું શું થશે. અને સંજય હશે કે હું તો પામી ગયો સાહેબ. રાજન સંસ્મૃત્ય સંસ્મૃત્ય. હું સંભાળીને હું હર્ષિત થઉં છું કે મેં સ્વયં મને ભગવાન અર્જુનને કૃષ્ણ તરફ ભગવાન કૃષ્ણને અર્જુન તરફ કહેતા સાંભળ્યા સાહેબ. મારું જીવન ધન્ય થઈ ગયું સાહેબ. આપણું બી જીવન ધન્ય થઈ જાય આપણે બી સાંભળે સંજયની ભાષામાં સાહેબ. આ લાઈવ કરજો આને અંદરના ખૂણામાં બેસાડજો આ ભાષાઓને સાહેબ. આપણે તેમાંથી સાર એ લેવાનું છે કે ક્યાંય પણ મોહ હો તો મારો છૂટતો જાય સાહેબ. સ્વીકાર ભાવ હવે તો મોહને કોઈ સ્થાન નથી કારણ કે સ્વીકાર ભાવ પ્રકાશ છે અને અંધકારને સત્તા નથી એની સામે આવવાની. ભગવાનની મરજી મને મંજૂર છે એવા ભયને કોઈ સ્થાન નથી પણ એને મજબૂત કરવી પડશે. ડોલી ન જાય હાથના દીવાઓ સાહેબ. લાલટેન બુજાઈ ન જાય જાણકારી નો જાય. ક્યાં અર્જુનનો એવો સ્વભાવ છે કે ન દૈન્યમ ન પલાયનમ પલાયન ન થશે કે દીનતા આવે ને ક્યાં અર્જુનનું કાયરતા રૂપી દોષ શબ્દ તો એટલો જ ચાલે જ વ્યાખ્યા તમ તથા કૃપયા આવિષ્ટ. કાયરતા રૂપી દોષ જો આ અહીંથી શરૂ થાય ભગવદ ગીતાનો સાર. તો શું આ બધા સ્વજનો કીધા ને આ બધા કીધા તેની સાથે યુદ્ધ નહીં કરવાનું શું અર્થ? આ કાયરતા કહેવાય. પોતાના સ્વધર્મને ચૂકવું ભગવદ ગીતાને મંજૂર નથી. નોટ એટ ધ કોસ્ટ ઓફ એનીથિંગ. આ ભગવદ ગીતાની શરૂઆત પહેલા આ કાયરતા આને કહી દીધી છે. અને એમ કે છે કે ભગવદ ગીતાના ભાષ્યકાર તો નહીં ઘણા ભાષ્યકાર આપણે તો કોઈના ભાષ્ય વાંચ્યા સાંભળ્યું હોય. અને ઘણા જ લોકો જે બીજા ધર્મના અને જેટલા બી લોકો ભગવદ ગીતામાં એને કીધું કે અર્જુન 90% લોકો અત્યાર સુધી કીધું જેવું મહાત્માઓ પાસે સાંભળ્યું છે. એ લોકો કીધું કે અર્જુન સજ્જન માણસ હતા ધાર્મિક માણસ હતા. કૃષ્ણ લડાઈ 40 લાખ લોકોને મરાવી દીધા એટલે જવા દેવું તો તમે 11માં ત્યાં વાંચો ને સાહેબ. ભગવાને કીધું છે તું નહીં હોય તો પણ આ તો કાળના રૂપમાં આ લોકોનો સમય સમાપ્ત થઈ ગયો. તારાથી કોઈ મરે નહીં થાય. ખોટી ભ્રાંતિમાં આપણે પણ નહીં રહેતા. આપણાથી કાંઈ ન થાય સાહેબ. એની ઈચ્છા વગર નથી થતું. આ સિદ્ધાંત ભલે ન સમજાય પણ એને પ્રેક્ટિસમાં મૂકવું પડે. તું યુદ્ધ નહીં કરે તો પણ આ મારા દ્વારા પહેલેથી હણાયેલા છે. તો એક કામ કર નિમિત્ત માત્રમ ભવ સૌવ્ય સાચી યશો લવસ્વ. તું નિમિત્ત બની જા અને તું ક્રેડિટ લઈ લે. ઈશ્વર તો ક્રેડિટ આપવા બેઠો છે આપણને. આપણે કઈ ફલતી સલતી ક્રેડિટ લેવી. કોઈ 2 જણને સારું દેખાડ નીકળી જજો સાહેબ. કારણ કે બધા જ મને માન ઈચ્છે છે. આ અર્જુનનું કાયરતા રૂપી દોષ છે. આ કાયરતા રૂપી દોષ ક્યાંથી? કુટુંબીને સ્વજનને આને તેને આમાં કાયરતા આવી. આ કાયરતા ક્યારે પણ મને મૂળ સ્વરૂપ તરફ આપણને નથી જવા દેતું. માતાજીનું આજનું વાક્ય રહી ગયું કહેવાનું. એપ્રિલ 30 તારીખ હશે આજે જન્મદિવસ હશે. ધન્યવાદ. એમની કૃપા છે તો ભગવદ ગીતા બોલી શકું છું. હવે એમને
એમના તો अपने को जानना अपने को पाना जनरल વાત છે સાહેબ, હું નથી બની શકતો એટલે બોલી નથી શકતો. प्रश्न, माँ क्या आपने भगवान को देखा है? लो जवाब સાંભળજો સાહેબ. આ ભાષા પામેલી ભાષા જે કહેવાય. प्रश्न, माँ क्या आपने भगवान को देखा है? माँ, वाह सर्वदा देख रही हूँ, फिर देख कौन किसे देखेगा. अब अवस्था जो अलग જ અવસ્થા છે. સર્વમ यहाँ બાબા यहाँ કરવટ બદલने की जगह नहीं, આ એ ભાષા છે. બધે જ બ્રહ્મ રહેલો છે. કોણ કોને જોયે છે બધું એ જ છે. જોવાવાળો પણ એ છે, દેખાય છે પણ એ, દેખાશે પણ એ. દ્રષ્ટા દ્રશ્ય ને શું છે એની ત્રિપુટીનો નાશ થાય એ અવસ્થા છે. આ ભાષા નહીં સાંભળી હોય ક્યાંય પણ. હું વખાણ નથી કરતો પણ આપણને તમારે કરવા જોઈએ પણ નથી કરતો, કારણ કે હું શિષ્ય નહીં બની શક્યો એટલે. तो वाह सर्वदा देख रहे हैं, फिर देख कौन किसे देखेगा. सब कुछ तो वही है और उसके सिवा तो कुछ है ही नहीं. एकम एवं अद्वितीय. पूरी वेदांत ने મને ડાયરેક્ટ આજુ વાતો આમાં આ બધી વાતો તો મેં પણ સાંભળી છે. આપણું ધ્યાન બહાર હતું, ક્યારે પૂરું થાય ને સમોસા ખાય હરિદ્વારમાં, ખબર નહીં કઈ દુનિયા હતી. ચાલો કમ સે કમ એમણે તો આપણને જોયા હશે કે આ ક્યારે છૂટશે આમાંથી, એટલે તો મહાપુરુષોની પાસે લોકોને લઈ જાય છે. એ શું કહેશે નહીં સમજાય, આપણે એમાં શું જોશું નહીં દેખાય, પણ એ ભૂલથી જોઈ લઈને એમ કે દેખે કેટલા જન્મ આ ચક્કર મારશે, કેટલા જન્મ સુધી. કમસે કમ ભગવદ ગીતા પકડાવી તો 2-5 જન્મમાં કેટલા જન્મ કોને આપણે બહુ નામ જન્મ નામ. सब कुछ तो वही है, उसके सिवाय तो और कुछ है ही. तो કાયરતા રૂપી દોષ થી શોક થી વ્યાકુળ થઈ ગયા. શોક નું કારણ છે વિષાદ યોગ હતું પહેલા તે. આ મોટો દોષનું નામ કાયરતા છે સાહેબ. અને કાયરતા મોહથી આવેલી હોય. મમતા જેને અહમતા ને મમતા જે છે કાયરતાનું મૂળ કારણ છે. આપણા સ્વરૂપ સુધી નહીં પહોંચાડી શકે, જેને માટે મનુષ્ય છે. બહુ સરળ શબ્દ છે. સ્વરૂપ બરૂપ ન સમજાય તો ભગવાન નું જે માનવું તો બહુ સરળ છે. ભલે ભગવાનને ઈષ્ટ તરીકે માનો યા સત્તા તરીકે માનો, પરમાત્મા એ આપણા વિષય પર છે. પણ આ કાયરતાનો દોષ 7મા અધ્યાય શરણાગતિમાં કબૂલ કરશે અર્જુન. આ તો સંજય કે છે કાયરતા રૂપી અર્જુન. અર્જુન પોતે કે છે કાર્પણ્ય દોષો. આ શબ્દ આમાં શું શબ્દ છે? કૃપયા વિષ્ણુ. કાર્પણ્ય દોષો અપત સ્વભાવ અને પૃચ્છામિ ત્વામ. 7મો શ્લોક શરણાગતિનો શ્લોક છે. તો કાયરતા રૂપી દોષથી સંજય કહે છે ધૃતરાષ્ટ્રને શોકથી વ્યાકુળ થઈ ગયા. શોક બહુ કઈક થશે એવી ભાષા, એન્ઝાયટી આજકાલ તો બધા એમ કે બેચેની થઈ જાય, આ થઈ જાય, થોડું થઈ ગયું ડિપ્રેશન. ના કોરોનામાં 400મો દિવસ છે લોકડાઉન. લોકડાઉન જે પહેલું તો 400 દિવસ. મુંબઈ સમાચારમાં ક્લોક દેખાડે છે 400 દિવસ લખેલા છે. આ 400 દિવસમાં એક જ જગ્યા એ જ બધા લોકો જે માનતા હોય ન માનતા એની સામે 400 દિવસ કાઢવા હિંમત જોઈએ સાહેબ. કોઈ માને ના માને એમાં કેવી રીતે અમે તો હાઈપર કરી દે સાહેબ. એન્ઝાયટી કરે, લાગે કે ક્યારે બહાર લોકો રોકે છે જતા. આ તો બધું કડક લોકડાઉન નથી હમણાં. તો બહાર જવાય નહીં, અંદર સેવાય નહીં, તો પછી મનમાં વ્યાકુળતા થઈ જાય કે શું કરું સાહેબ. આમાં તો શું છે કે થોડી ઇમ્યુનિટી ઓછી થઈ જાય આમાં. નાના લાગી જાય, તાવ આવી જાય તો કે કોરોના, ભાઈ બધું જતા નહીં જલ્દી દેખાડવા રિપોર્ટ કઢાવવા નેગેટિવ. લોકો તો 5-5, 6 વાર રિપોર્ટ કઢાવી લીધું. શરીર સાધન છે સ્વસ્થ રાખવાનું સાહેબ. बाकी तो अब सौंप दिया जीवन का सब भार तुम्हारे हाथों में, अब हार तुम्हारे हाथों में और जीत तुम्हारे हाथों में. आया છે તો કાયરતા રૂપી દોષ શોક આપે છે, મમતા શોક આપે છે. મારી મરજી મુજબ ન થાય એવી ભ્રાંતિને એક ચેન તૂટે છે, ચેન તૂટવાની આશંકા દુઃખ મને શોક આપે. શોક એટલે દુઃખ સાહેબ. કારણ વગર આપણું કર્મ પૂરું કરી દો, હવે પૂરું થઈ ગયું, પછી એને રિપીટ નહીં કરવું જોઈએ. આપણે વાત ઘણા વખત શોકથી વ્યાકુળ થઈને
રથના મધ્ય ભાગમાં બેસી જવું. આ દેખાડે છે એમ કહેવા માંગે છે. 47મો શ્લોક એવા મુક્તા ઋષિ. તો મોટો રથના મધ્ય ભાગમાં બેસી જવું, આ એનું લક્ષણ દેખાડે એમ કે છે. કાયરતા રૂપી દોષ તે શોકથી વ્યાકુળ થઈને રથના મધ્ય ભાગમાં બેસી. મોટા આશ્ચર્ય સાથે સંજય આ ભાવ ઉપરયુક્ત પદો વડે ધૃતરાષ્ટ્રને જણાવી રહેલા છે. પહેલા અધ્યાયના 28મા શ્લોકમાં પણ સંજયે અર્જુન માટે આ શબ્દ વાપરેલા છે કે કૃપયા પર્યા આવિષ્ટ. પરમ એટલે ઘણી એટલે બહુ અત્યંત ઘેરાયેલા. આવિષ્ટ એટલે ઘેરાયેલા. વાદળ ઘેરાયેલા છે તો કે આવિષ્ટ થયેલા છે. આકાશ દેખાતું નથી. આપણી બી માન્યતાના વાદળો એટલા બધા ઘેરાયેલા કે એમાંથી શાંતિ કે સુખ દેખાતું જ નથી. સાહેબ હટાડો વાદળોને. ભગવાનની મરજીનો પવનને જવા દો સાહેબ. પૂર્ણ આકાશ દેખાડો ને સ્વીકાર કરી લઈએ સર. કોઈ રસ્તો નથી. આને જ જ્ઞાન કહેવાય, આને જ સાંખ્ય કહેવાય, આને જ સ્વીકાર કહેવાય, આને જ શરણાગતિ કહેવાય, આને જ ભક્તિ કહેવાય, આને શિષ્ય બનવાની યાત્રા કહેવાય સાહેબ. મોટા આશ્ચર્ય સંજય ભાવ ઉપયુક્ત પદો વડે જણાવી રહ્યા છે. તો આ પહેલી વ્યાખ્યા છે. બીજું અશ્રુપૂર્ણ કુલ એક્શન ટોપ શબ્દ છે સાહેબ. આ વર્ણન છે અર્જુનનું પહેલા અધ્યાયનું. વિષાદ યોગ જેનું નામ બધું આપણે વાત થઈ ગઈ. અશ્રુપૂર્ણ કુલેક્શન નું ભાષાંતર આપણે જોયેલું કે આંસુઓને લીધે જેમના નેત્રોની જોવાની શક્તિ રૂંધાઈ ગઈ છે. આવું આપણે એવા આંસુ આવ્યા જ કે નહીં જોઈ લે. બહુ દુઃખ થાય ને અત્યંત. અત્યારે દુઃખના શું કારણ? આપણી મરજી બિલકુલ ન ચાલે ને, એકદમ વિપરીત થઈ જાય ને ત્યારે અત્યંત આંસુ નીકળી જશે. કોઈ વ્યક્તિ આપણા જીવનનો આધાર જેવું આપણે માનતા હોય ને જે છૂટી જાય, કોઈ સંબંધથી છૂટી જાય, કોઈ પ્રારબ્ધથી છૂટી જાય ત્યારે ખાલીપો, જેને વેક્યુમ કહેવાય છે સાહેબ. ઓસીડી ની ચેન છૂટી ગઈ સાહેબ માન્યતાની. અને ત્યારે મને થઈ જાય એમાં ઘણા બધા મને વિપરીત પરિણામ આવે છે સાહેબ. પણ આંસુ જરૂર નીકળે. નીકળ્યા હશે. આપણું ચાલતું નથી, મજબૂરીના આંસુ થાય ત્યારે કહેવાનું કે ઈશ્વરની મરજી ચાલે ત્યારે કૃપાના આંસુ નીકળશે સાહેબ. આ દુઃખના આંસુ નહીં કાઢતા આવે. આપણી મરજી ક્યારે પણ ચાલે જ નહીં. ચાલે માલિકની મરજી. આ બિલકુલ સૂત્રને રોજ કઈક કલાકે વીણી લેવાનું છે. મનને જે શબ્દ હતો 12મા અધ્યાયમાં, મય એવો મન આધસ્વને મય બુદ્ધિમ નિવેશય. તારા મનને મારામાં સ્થાપ ને તારી બુદ્ધિને મારામાં પરોવી દે. બુદ્ધિની સમજણમાં પરોવાઈ દેવાનું છે. શું કે તારી મરજી ચાલે છે. મત સર્વ પ્રવર્તતે. ભગવાનની મરજી વગર પાંદડા ચાલતા આપણે જયારે મૌન હોય ત્યારે મોંમાં બોલીએ તો આપણે માટે આવે ત્યારે શું છે? પાંદડા ચાલ્યા કે નહીં ચાલે? પાંદડા નથી ચાલતા એની મરજી તો મારું જીવન મારી મરજી ચાલે. આવું લોજિક સાથે પોતાની જાતને થોડું થોડું નોર્મલ બનાવવાની જરૂર. સંસારી બહુ એબનોર્મલ ભાષા વાપરતા હોય છે. સંસારી એટલે જે બધા જ છે સંસારી, બહારના ને અંદરના સંસારી. તો કૃપયા પર્યાવિષ્ટુ. અશ્રુપૂર્ણ કુળ. અર્જુન જેવા મહાન શૂરવીરના મનમાં પણ શું થયું? કૌટુંબિક મોહ છવાઈ ગયો. આપણા કુટુંબના મોહને જોઈ લેજો. આમાંથી બહાર નીકળાશે કે નહીં સાહેબ? બહાર નીકળશે મનથી સાહેબ, બહાર શરીરથી નહીં. આ બધી બહાર. ભગવાન સાથે જોડાવાની ઘટનામાં હિંમત થતી હોય તો કહેજો કે કૌટુંબિક મોહ છોડી શકું છું. કૌટુંબિક મોહના વર્તુળમાંથી ઈશ્વરના એમાં જવાનું એ પાર કરવું અઘરું છે સાહેબ. આ એક સમજણનું એવું વર્તુળ છે જાણકારીનું. એની બહારની આ શાસ્ત્રની જાણકારીની બહારની છે. અને એની પર એક બીજું એક વર્તુળ છે. આ આચાર્ય રજનીશે દેખાડેલા વર્તુળો છે. હું મારી માન્યતાને છોડવા તેનો શાસ્ત્રની માન્યતા આ એક મને વર્તુળ તૂટી બંધ થઈ જશે તો શાસ્ત્રના વર્તુળમાં આવી જશે. અને શાસ્ત્રના વર્તુળને સાચું માને તે વર્તુળ તૂટી જશે અને ખબર પડશે કે વર્તુળ તો ઈશ્વરનું જ હતું. આખી પૃથ્વી, આખું બ્રહ્માંડ. આ હિંમત જોવે. એ માટે કૌટુંબિક મોહ જે છે એ મૂળભૂત કારણ પણ છે. કૌટુંબિક મોહમાં શરીર પણ હું છે અઘરું મારે કરવું ને આપણે લેવું નથી વધારે. અર્જુન જેવા માન શૂરવીરના મનમાં પણ કૌટુંબિક મોહ છવાઈ ગયો. અને શું થઈ ગયું? આંખોમાં આંસુ ભરાય એવા. આપણે ગઈકાલે વાત થઈ. આંસુ રોજ એકવાર આવવા જોઈએ કૃપાના. કે તે બહુ આપી દીધું ભગવાન. થેન્ક યુ સર. દુઃખના આંસુ ક્યારે પણ નહીં કરતા.
આપણું ન ચાલે ત્યારે સરેન્ડર થઈ જાય જો કે ભગવાન મેં ખોટી ભ્રાંતિમાં છું કે મારું ચાલે છે, મારા અહંકાર ને મમતાએ મને બહુ દુઃખ આપ્યું છે, હવે એમાંથી મુક્ત કરાવો ને આમાંથી આ ઘટનામાંથી તો હું જોડાઈશ જ નહીં. આવું શરૂ કરીએ સાહેબ. ત્રીજું, કોઈને એવું એવું વર્તન કે એવી વાણી નહીં વાપરતા કે કોઈના આંખમાં આવા આંસુ નીકળી જાય, જેને મજબૂર થઈ જાય કે આપણી પાસે કઈ રસ્તો નથી ને હવે આવું મજબૂરીમાં કોઈને નહીં ઉભા રાખવે પરિસ્થિતિમાં. કોઈ આશ્રિત હોય, કોઈ નબળા હોય, કોઈ આપણી સાથે કામ કરતા એને અપમાન નહીં કરતા સાહેબ, એના આંસુ નહીં નીકળે, પણ ઈશ્વર માફ નથી કરતો સર, ઈશ્વર નહીં માફ કરે. અને ચોથું, હોઈ શકે તો કોઈના દુઃખના આંસુ દેખાય તો લુજ્જો સાહેબ, ભલે આંસુ દેખતા નથી પણ એનું દુઃખ દેખાય છે સાહેબ. એના આંસુ લૂછવા માટે બને એટલું મને દાતવ્યમિતિ યદ્દાનમ દીયતે અનુપકારીને દેશે કાલે ચ પાત્રે ચ સદાન સાત્વિકમ શ્રુતમ. આપવું જોઈએ એટલે આપવું છે જવાબ, કઈ કારણ જ નથી આપવાનો. શું વાત કરું, આ દાતવ્ય શબ્દ જુઓ, શબ્દ કૃષ્ણ છે સાહેબ, આ ભગવાનની ભાષા છે જે આપણી બની જવી જોઈએ. શું કામ આપો મારે આપવું જોઈએ એટલે જ આપવું છે. તો શું રમજાન મહિનો જેટલા આપવું નહીં સાહેબ, એ તો મને યાદ દેવડાવે કે તારું કર્તવ્ય ભૂલતો નહીં. શું શ્રદ્ધા છે સાહેબ, 2%, 3%, 5%, આપણામાં 10% છે. ભાગવતમાં આપેલું છે દશાંશ આપવો જોઈએ જે હોય. ઘરમાં કોઈ ચીજ આવે તો પહેલા કોઈના દેવ દ્વિજ ગુરુ પ્રાગના પૂજન લાગે છે કે કોઈ જીવનમાં એ નથી, એને 2-5 કિલોના કમસે ઘઉં ને ચોખા તો આપો. જે નથી કરી શકતા કામ કરતા હોય, નીચે વોચમેન હોય, આને જમવા થાળી મોકલાવી દો સાહેબ, ભૂલી નહીં શકે સર. વોચમેન હોય કે ભલે વોચમેન સોસાયટી નો હોય કે તમારું ઘર હોય કે જે હોય તે બહુ ખબર નથી પડે. કમસે કમ એટલું તો આપીએ સાહેબ. કોઈ આંસુ લૂછવાની વાત નથી સાહેબ, એની ભગવાનમાં શ્રદ્ધા વધારે એટલે આપવાનું છે. આપણે એવું કહેવાની જરૂર નથી. એને બી લાગશે અચાનક કોઈના હૃદયમાં રામ જાગ્યા, એમ કે આવું બધું બોલે કે આનામાં રામ જાગ્યા તો એને મદદ કરી. હા સાહેબ, કમસે કમ એ રામને યાદ કરશે આપણા મને કર્મ દ્વારા. કોઈ બી દુઃખ હોય તો કંઈક ને કંઈક ફૂલ ને ફૂલની પાંખડી જેવું શબ્દ બહુ સારો નથી, પણ કોશિશ કરવી કે પૂરેપૂરું મને કરી દેવું આપણા થાય, પૂરેપૂરી 100% પ્રાર્થના પણ કરવી. આ બહુ દુઃખદ ઘટના છે કોરોનાની. આપણે પ્રાર્થના કરીએ રોજ મને ભગવાનના ચરણો. બહુ કષ્ટ થાય છે, લોકો પાસે એ નથી, થોડા એમાંથી મુક્તિ આપી શકે. આપણે થાય એટલું કરી શકાય, પ્રાર્થના જરૂર કરી શકાય. કોઈ એવા જીવનમાં આવું કોઈ આવ્યો હોય તો એમને આપણા તરફથી જે ફૂલ કે ફૂલની પાંખડી કોશિશ કરી શકાય એમ તો કરી. અર્જુન જેવા માન શૂરવીરના મનમાં પણ કૌટિંગી મોં છવાઈ ગઈ, આંખોમાં આંસુ ભરાયા. આંસુ એટલા પણ આંસુ પણ એટલા વધારે ભરાયા કે નેત્રોથી સારી રીતે જોઈ પણ શકાતું નથી. ચલો ચલ થઈ ગયા. અને મૂળ આનું વ્યાખ્યા યાદ છે આ મને યાદ આવે છે આજે કે મોં એટલો બધો છવાઈ ગયો છે, આંસુ તો દાખલો છે સાહેબ. ઈશ્વર દેખાતો જ નથી સાહેબ. સંસાર દેખાતો હોય ત્યારે ઈશ્વર ના દેખાય. આંસુ એટલા વધારે ભરાયો કે નેત્રોથી હવે દેખાતો આર પાર દેખાતું નથી. ઈશ્વર દેખાતો નથી, સાંભળીથી મનાતો નથી, ઘટના જીવનમાં આચરણમાં મુકાતો નથી. બસ આ મોહનું આ જ રૂપ છે સાહેબ. મોહનું એટલું બધું મોટું કવચ છે, એને પાર કરવું થોડું બહુ અઘરું છે. ઈશ્વરની કૃપા છે આપણા ઉપર કે દુર્લભ ગ્રંથ ભગવદ્ ગીતા આપણે લઈએ છીએ, આપણે મોકો મળ્યો બોલવાનો, સાંભળવાનો, એવી શાસ્ત્રના આધાર પર. અને હવે આપણે આચરણમાં થોડું મૂકવું જોઈએ કે સારી રીતે એની કૃપાના આંસુ વરસે અને સંસાર દેખાતો બંધ. મારો છે એવું જ બનશે સંસાર, એટલે મારું ઊભું કરવું. પરિવાર સમજો સાહેબ. અજ્ઞાન શું છે નહીં, શંકરાચાર્ય નો શબ્દ રોજ એને મન નહીં બનાવે. શું બહુ સારો રોજ વિવેક છોડામણી નો શબ્દ. આ બધું એક મને મનમાં ભ્રાંત્યા ઉદિત જગત હતા. એક ભ્રાંતિથી એક પોતાનો સંસાર બનાવે, આ એ સંસારની વાત.
જે બીજું દેખાડે છે. તો નેતૃત્વ આપણે બી મને કઈ આગળ દેખાતું નથી. કૌટુંબિક મોહનો પડદો એવો છે કે ઈશ્વરની વાતો સમજાતી નથી, ઈશ્વર દેખાતો નથી. કૃપા કરીએ સાહેબ. અંધકારમાં એટલી શક્તિ નથી કે પ્રકાશને હટાવી શકે, પણ પ્રકાશની એક દીવામાં શક્તિ છે કે હજારો જૂનો દાખલો સાહેબ, હજારો વર્ષ જૂનો અંધકારને દૂર કરી શકે. આપણે બી હજારો જન્મ લીધેલા છે આજ બજારમાં. હું ને મારું મેં તે મોર તે અરુમાયા ચક્કર ભૂલાય જ નહીં. ઈશ્વરી આદત ઘટનાઓમાં પ્રસંગોમાં ઈશ્વરને જોડવું પડશે. અને કાલે આ એક છેલ્લું જે છે વિષિદંતમિદમ વાક્ય વાંચો મધુસૂદન. આવા વિષાદ અર્જુનને જોઈને ભગવાન આ વાક્ય બોલ્યા. એ વાક્યોની શરૂઆત આપણે કાલે શનિવાર છે તો શ્રી ગુરુ ચરણ સરોજ શરૂ કરશું અને યાત્રામાં પ્રવેશ કર્યા જ છે. બધાની યાત્રાની પૂર્ણાહુતિ ઈશ્વરની પ્રાપ્તિ સાથે થાય ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરાહ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ 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 ગોપા.